જળ જંગલ અને જમીનનો સંઘર્ષ આજે માત્ર આદિવાસીઓ સુધી સીમિત નથી રહ્યો. આ સંઘર્ષ મારો છે, તમારો છે અને આપણા આવનારા ભવિષ્યનો છે. અરવલ્લી આ માત્ર કોઈ પર્વતમાળા નથી, પરંતુ ગુજરાતનું પાણી છે, ગુજરાતનો શ્વાસ છે. બનાસ, મેશ્વો અને સાબરમતી જેવી નદીઓનું જન્મસ્થાન છે. આ એ જ નદીઓ છે જેના જળ રાજ્યના ભૂજળના લેવલને જાળવી રાખે છે, જેથી તમારા મારા ઘર સુધી પાણી પહોંચી શકે. પરંતુ આજે આ પહાડો કપાઈ રહ્યા છે. બેફામ થતા ખનનના કારણે પહાડો ખોખલા બની ગયા છે. પરિણામ, નદીઓ સુકાઈ રહી છે, બોરવેલ ઊંડા ઉતરી ગયા છે અને આપણે એ ભવિષ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ જ્યાં પાણી માટે તમારે મારે લાઈનોમાં ઊભું રહેવું પડશે અને જળ માફિયાઓ આતંક ફેલાવશે. ગરમીનો પારો 50ને પાર કરી જશે. આ સમસ્યા માત્ર ગામડાઓની નથી રહી. આ સમસ્યા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરની બની ચૂકી છે. જો છેલ્લી નદી પણ સુકાઈ જશે ત્યારે તમે અવાજ ઉઠાવશો તો ત્યારે કદાચ બહુ જ મોડું થઈ જશે. એટલે અવાજ આજે જ ઉઠાવો, અરવલ્લીને બચાવો. કારણ કે જો અરવલ્લી બચશે તો જ ગુજરાત બચશે, તો જ આપણું ભવિષ્ય બચશે.